હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારો આજના નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું ગુજરાત સરકારના ગુજરાત શહેરી વિકાસ વિભાગમાં એક નવી ભરતી આવી છે, જેમાં પરીક્ષા વગર સીધી રીતે ડાયરેક્ટ ઇન્ટરવ્યુ આધારિત ભરતી કરવાની છે। તો કુલ જગ્યા કેટલી છે અને કોણ ઉમેદવાર આ ભરતીમાં ભાગ લઈ શકે, તેમજ ઇન્ટરવ્યુની તારીખ કઈ છે, જેવી વગેરે બાબતે આપણે આ વિડીયોમાં આગળ વાત કરશું। તો દર્શક મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમે આવીની માહિતી તેમજ ભરતી રિલેટેડ વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો દર્શક મિત્રો, તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો, ગુજરાત શહેરી વિકાસ કંપની લિમિટેડમાં જે ભરતી થઈ છે, જાહેર કરવામાં આવી છે। 11 માસ માટે તદ્દન હંગામી ધોરણે કરાર આધારિત નિમણૂક માટે વોક ઇન ઇન્ટરવ્યુ ગોઠવવામાં આવેલું છે। ગુજરાત શહેરી વિકાસ કંપની લિમિટેડ કંપની અધિનિયમ 1956 હેઠળ સ્થપાયેલી રાજ્ય સરકારની કંપની છે। રાજ્યના શહેરી વિસ્તારોમાં પાયાની આંતરમાળખાકીય સુવિધાઓ જેવી કે પાણી પુરવઠો અને ગટર યોજનાઓ તથા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વગેરે યોજનાઓના અમલીકરણની કામગીરી માટે સ્વર્ણમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, અમૃત યોજના તેમજ સોલર પ્રોજેક્ટની કામગીરી અને રેલવે અંડરબ્રિજ, રેલવે ઓવરબ્રિજની એમ જુદી જુદી કામગીરી કંપની દ્વારા કરવામાં આવી રહેલ છે। કંપની હસ્તકની સદર યોજનાઓનો સમયસર અને અસરકારક અમલીકરણની કામગીરી તેમજ વિવિધ સંબંધિત કચેરીઓ વિભાગો સાથે સંકલન અંગેની કામગીરી માટે આસિસ્ટન્ટ મેનેજર, એડિશનલ આસિસ્ટન્ટ મેનેજર, સિવિલ, ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ એન્જિનિયરો માટેની અત્રેથી નિયત કરાયેલ અનુભવ તેમજ લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો તથા કંપનીના ઇન્ફોર્મેશન ટેકનોલોજીને લગતી કામગીરી એડિશનલ આસિસ્ટન્ટ મેનેજર એટલે કે આઈટીની જગ્યા માટે જીયુડીસી વડી કચેરી ગાંધીનગર ખાતે તેમજ કંપની હસ્તકની જુદી જુદી પીઆઈયુ કચેરી ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરત, વાપી, રાજકોટ અને ભાવનગર ખાતે આસિસ્ટન્ટ મેનેજર, એડિશનલ આસિસ્ટન્ટ મેનેજર, સિવિલ એન્જિનિયરની વગેરેની જગ્યાઓ ઉપર અત્રેથી નિયત કરાયેલા અનુભવ અને લાયકાત ધરાવતા ઉમેદવારો હોય તેવા ઉમેદવારોને તદ્દન હંગામી ધોરણે 11 માસ માટે કરાર આધારિત નિમણૂક આપવા બાબતે ઉપરોક્ત દર્શાવેલ કચેરી સરનામે જુદી જુદી તારીખે જે તે સંબંધિત જગ્યાઓ સ્થળો માટે વોક ઇન ઇન્ટરવ્યુ ગોઠવવામાં આવેલું છે। તો ઇન્ટરવ્યુની તારીખની વાત કરીએ દર્શક મિત્રો આપણે હવે, તો દર્શક મિત્રો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો, જે ભાવનગર અને રાજકોટ માટેની ઇન્ટરવ્યુની તારીખની વાત કરીએ તો 8 એપ્રિલ 2025ના રોજ ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે। અને નંબર ઓફ પોસ્ટ તમે જોઈ શકો છો, આસિસ્ટન્ટ મેનેજરની 2 છે। આમ જો કે બધી જ આસિસ્ટન્ટ મેનેજર, એડિશનલ મેનેજર, સિવિલ દરેકની 2 જગ્યા છે। આમ ટોટલ રાજકોટ અને ભાવનગર માટેની કુલ જગ્યાઓ 8 છે। અને ઇન્ટરવ્યુના સમયની વાત કરીએ તો 8 થી 1 વાગ્યાનો સમય છે। અને એડ્રેસ પણ આમાં દર્શક મિત્રો આપેલું છે, જીયુડીસી લિમિટેડ, બ્લોક નંબર 1B1 વિંગ, ગ્રાઉન્ડ ફ્લોર, કર્મયોગી ભવન, સેક્ટર 10A, ગાંધીનગર ખાતે ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે। ત્યાર પછી આપણે સુરત અને વડોદરાની વાત કરીએ તો 16 એપ્રિલ 2025ના રોજ ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે, જેમાં સુરત અને વડોદરાની જગ્યાની વાત કરીએ તો ટોટલ 7 જગ્યાઓ છે। ત્યાર પછી અમદાવાદ અને ગાંધીનગરના ઇન્ટરવ્યુની વાત કરીએ તો 22 એપ્રિલ 2025ના રોજ ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યું છે, તેમાં કુલ 8 જગ્યાઓ છે। ત્યાર પછી આપણે હેડ ઓફિસ ગાંધીનગરની વાત કરીએ તો તેમાં ટોટલ 9 જગ્યા છે, તેની 23 એપ્રિલ 2025ના રોજ ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે। અને ત્યાર પછી હેડ ઓફિસ ગાંધીનગરની બીજી વાત કરીએ તો 25 એપ્રિલ 2025ના રોજ ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે। ત્યાંના વાઇસ પ્રેસિડેન્ટ સીએ છે, તેના દ્વારા પત્ર જાહેર કરીને જાણકારી આપવામાં આવી છે। તો દર્શક મિત્રો, આશા રાખો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।